એટલે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, આ ભક્ત છે ને એ તો ખૂબ સારા છે, ખૂબ પ્રેમી છે, પણ એક વાતની ખોટ છે. કે શું? કે વ્યવહારે બહુ દુર્બળ છે, ગરીબ છે. મુક્તાનંદ સ્વામીની મરજી મહારાજે જાણી લીધી અને મહારાજે તે વણિક ભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ કરી. એટલે આ વણિક ભક્ત છે ને એ ટૂંક સમયમાં જ ખૂબ ધનવાન થઈ ગયા, પૈસાવાળા થઈ ગયા. પછી થોડો સમય થયો એટલે શ્રીજી મહારાજ ફરીથી વડતાલ આવ્યા. એટલે આ વણિક ભક્ત રાત્રે 10 વાગે મહારાજના દર્શન કરવા આવ્યા. અને મહારાજ કે કેમ આજ કે બહાર ગયા હતા, કેમ મોડું થયું? કે ના મહારાજ, એવું તો કાંઈ નથી, પણ વ્યવહારમાં ગૂંચવાણો. એટલે મહારાજ છે ને મુક્તાનંદ સ્વામી સામુ નજર કરીને કહે છે કે જો આ જીવને આપણે આપીએ ને તોય એ દુઃખી થાય છે, અને ન આપીએ તોય દુઃખી થાય છે. અને પછી તો તે ભક્ત છે એ ધીમે ધીમે સત્સંગમાંથી ઘટી ગયા. આમ જો ભગવાન આપણે કરોડોની મિલકતના માલિક બનાવી દે ને તો આપણે વ્યવહાર અને વહીવટ આ બેમાંથી નવરાજ નથી થતા. એટલા માટે ભગવાન આપણને ભજન કરવાનો અવકાશ મળે તેવી સ્થિતિમાં રાખી અને આપણું સારું જ કરે છે. મહારાજ વખતમાં એક પ્રેમજી સુથાર હતા. હવે પહેલેથી પોતાના રોટલા નીકળે ને એવું માંડ માંડ ગુજરાન ચલાવતા હતા. અને મહારાજને દર વખતે વિનંતી કરે કે મહારાજ કઈ કૃપા કરો. એટલે મહારાજે એક દિવસ કીધું કે લાવો હવે અમે તમને તમારા રોટલાનો ઉપાય કરી દઈએ. પછી એને 3 પાખડા વાળી એક ચારડી બનાવી અને એના ઉપરથી એને લાકડાના મણકા એટલે માળાના મણકા ઉતારતા એને શીખવાડ્યું. અને બધા હરિભક્તોને આજ્ઞા કરી કે માળા જોઈતી હોય ને તો અડધો રૂપિયો એટલે કે 50 પૈસા લઈ અને આ પ્રેમજી સુથાર પાસે જાય. એટલે બધા હરિભક્તો તો મહારાજની આજ્ઞા પ્રમાણે 50 પૈસા આપી અને આ પ્રેમજી સુથાર પાસેથી માળા લે. એટલે ટૂંક સમયમાં આ પ્રેમજી સુથાર છે એના ઘરમાં ખૂબ જાજુ દ્રવ્ય ભેગું થઈ ગયું. અને પછી તો પ્રેમજી સુથાર છે એ દર્શને આવવા માટે પણ નવરાઈ મળે નહીં અને ધીમે ધીમે સત્સંગમાંથી હટી ગયા. તો એટલે કુંતાજીએ ભગવાન પાસે માંગ્યું કે હે જગતના ગુરુ, અમારા જીવનમાં પગલે પગલે વિપત્તિ આવે, કારણ કે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવે છે ને ત્યારે ત્યારે નિશ્ચિત રૂપે આપના દર્શન થાય છે. જો કુંતાજી દુઃખ માગે છે, વિપત્તિ માગે છે, એનું કારણ શું? તો કે વિપત્તિમાં પ્રભુ દર્શન છે ને એનું સુખ મળે છે. આપણે એમ કે ફલાણા કરોડપતિ થઈ ગયો, ફલાણો નેતા થઈ ગયો, ફલાણાને બંગલો થઈ ગયો, એના ઉપર ભગવાનની કૃપા થઈ અને હું સત્સંગી છું છતાં મારા ઉપર કૃપા ન થઈ. પણ આવા પ્રસંગો છે ને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જગતની સમૃદ્ધિ મળે તેને સાચી કૃપા ન કહેવાય, પરંતુ આપણી જગતના બંધનથી રક્ષા થાય ને એ જ ભગવાનની કૃપા કહેવાય. શ્રીમદ ભાગવતમાં બલિરાજાની પરીક્ષા અંગે ભગવાને બ્રહ્માજીને કહેલું કે હે બ્રહ્માજી, હું જેના ઉપર કૃપા કરું છું ને એની ધન સંપત્તિ બધું છીનવી લઉં છું. કારણ કે જ્યારે મનુષ્યને ધન સંપત્તિ આવું બધું મળે છે ને ત્યારે તે મારો અને સૌનો એ તિરસ્કાર કરવા લાગે છે. વડોદરામાં મંગળદાસ નામે એક હરિભક્ત રહેતા હતા. હવે એની સ્થિતિ બહુ સારી નહીં, એટલે રોજ મંદિરમાં આવે અને ગોપાળાનંદ સ્વામી છે એનો સમાગમ કરે અને સેવા કરે. હવે સ્વામી તેને પ્રેમથી આવ મંગળિયા એમ કહીને બોલાવે. હવે સેવાથી સ્વામીનો મંગળિયાને રાજીપો પ્રાપ્ત થયો અને ખૂબ પૈસાવાળો થઈ ગયો. હવે ગામમાં બધા તેને મંગળિયો કહેતા, પરંતુ હવે તો એને મંગળદાસ શેઠ કહીને બોલાવતા, કારણ કે પૈસા આવ્યા હતા. પછી તો આ મંગળદાસ શેઠ છે એ સ્વામીના દર્શને પણ ન આવે. એટલે એક વખત સાંજે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે આ મંગળિયાને બોલાવો. એટલે આ મંગળદાસ શેઠ છે એ દર્શન કરવા આવ્યા. હવે જેવા ચપ્પલ ઉતારતા હતા ને ત્યાં ગોપાળાનંદ સ્વામી દર વખતની જેમ કે આવ મંગળિયા આવ. હવે આ સાંભળ્યું ને એટલે શેઠને ખોટું લાગ્યું. એટલે એણે સ્વામીને કીધું કે સ્વામી, તમે મને બધાના દેવતાની વચ્ચે મંગળિયો કીધો, હવે આ બધા લોકો તો મને મંગળદાસ શેઠ કહીને બોલાવે છે, તમારે મને મંગળદાસ શેઠ કહેવો જોઈએ. અને ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ ફરી અને દેશકાળ લાગ્યો અને પછી તો પાછો હતો ને એવો મને એવો મંગળિયો થઈ ગયો. આમ જાજી સમૃદ્ધિથી છકી જવાય છે. સત્સંગમાં બિન આધીન રહેવાય અને જગતની વાસના ઓછી થાય તે માટે
ભગવાન છે ને એ આપણે માપનું જ આપે છે. વડોદરા રાજ્યના ગાયકવાડ સરકારમાં કારોબારી તરીકે નારૂપત નાના એક વ્યક્તિ હતા. હવે એ સ્વામિનારાયણના ભક્ત હતા. જ્યારે મહારાજના વડોદરા આવ્યા ને ત્યારે આ નારૂપત નાના છે એનો હાથ આ મહારાજા ગાયકવાડ હતા એના હાથમાં મૂકીને મહારાજે કીધું કે આની તમે રક્ષા કરજો. હવે સમય ગયો એમાં નારૂપત નાના હતા ને એ રાજમાં ખટપટ કરવા લાગ્યા. એક ટુકડી બનાવી ખટપટ કરવા લાગ્યા અને મહારાજા સિંહાજીરાવને આ ખબર પડી એટલે આ ટુકડીમાંથી કેટલાક વ્યક્તિઓ હતા ને એને જીવતા સળગાવી દીધા, કેટલાકને તોપે ઉડાડી દીધા. પરંતુ આ નારૂપત નાના છે ને એને બોલાવી અને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે તમારો હાથ મારા હાથમાં સોંપ્યો છે, માટે હું તમને જીવતા જવા દઉં છું. પરંતુ એની ધન સંપત્તિ એ બધું મહારાજાએ લઈ લીધું. એટલે આ નારૂપત નાના છે ને એકદમ ગરીબ થઈ ગયા અને પછી તો સદાવતમાંથી શેર ખીચડી લઈ આવે અને રાંધી અને ખાય અને આખો દિવસ મહારાજનું ભજન કરે. એટલે આ બધું ગોપાળાનંદ સ્વામીએ જોયું. એટલે આ નારૂપત નાનાએ શ્રીજી મહારાજની નિષ્કામ ભાવે સેવા કરી. તેથી મહારાજ તેમને આ જન્મે નિકંચન કરી દીધા. નહીં તો એવા મેલા થઈ જાય કે આ જન્મે તો શું 10 જન્મે પણ તે શુદ્ધ ન થાય. એવી જ રીતે એકવાર યોગીજી મહારાજ મુંબઈમાં એક માણેકલાલ શેઠ હતા એને બોલાવીને સભામાં એને બોલવાની આજ્ઞા કરી અને શેઠે બોલવાની શરૂઆત કરી. હવે શેઠે બોલવાની શરૂઆત કરી એટલે શેઠનો કંઠ ભરાય આવ્યો અને આંખોમાંથી આંસુડા નીકળવા માંડ્યા અને શેઠે બોલવાનું શરૂ કર્યું કે યોગી બાપાની આજ્ઞાથી મેં ધંધાની શરૂઆત કરી. એક ધંધો, 2 ધંધા, 3 અને 4 ધંધા શરૂ કર્યા પણ બધા ધંધામાં ખોટ ગઈ અને જે છેલ્લો ચોથો ધંધો શરૂ કર્યો ને એમાં તો લાખો રૂપિયાની ખોટ ગઈ. હું તો ખલાસ થઈ ગયો એમ કરી અને શેઠ તો ડૂસકે રડવા લાગ્યા. ફરી પાછું મેં બાપાને પૂછ્યું કે મારે શું કરવું. હવે આટલી ખોટ આવી છે એ બાપા જાણે છે, છતાં યોગી બાપાએ કહ્યું કે ધંધો ચાલુ રાખો. હવે આ સાંભળ્યું ને એટલે સભા આખી તો સ્તબ્ધ થઈ ગઈ કે આવું છે છતાં બાપા આવું કે છે. અને શેઠે ફરીથી રોદડા રવાના શરૂ કર્યા અને પછી શેઠ થોડો સમય થયો એટલે પાછા બંધ થઈ ગયા. હવે જેવા બંધ થયા ને એવું ફરીથી યોગી બાપાએ કહ્યું કે હજી બોલો. ત્યારે તો બધાને ખૂબ ઓલું થયું. એક તો જાહેરમાં આવું કે છે ને ઘણા હરિભક્તોને આમાં અસમાસ થશે, પરંતુ શેઠ બોલતા જાય ને રડતા જાય અને પછી શેઠે બોલવાની શરૂઆત કરી કે આપણે કરોડ જન્મથી ભટકીએ છીએ પણ આવા પુરુષ મળ્યા નથી. ભલે હું ખલાસ થઈ ગયો, મને કરોડ રૂપિયા મળે ન મળે, પણ કરોડ રૂપિયા મળે ન મળે ને એવો મને નિશ્ચય થઈ ગયો છે. સ્વામી બાપા ગમે તે કરે એ જ આપણા હિતેચ્છુ છે. તે જીવન સારું જ કરે છે અને તેથી મારું સારું જ થયું છે. કારણ કે જો પૈસા કમાયો હોત ને તો હું અને મારા બાળકો છે ને ઓળે પાટે ચડી ગયા હોત, સત્સંગ છૂટી ગયો હોત. માટે એમણે જે કર્યું છે તે સારું જ કર્યું છે. આમ કહેતા તેઓ શાંત થઈ ગયા. આમ ભગવાન આપણને જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિ જ આપણા માટે સારી છે, આપણું કલ્યાણ છે અને આપણું સુખ છે. તો આવી સમજણ રાખી ને આપણે સૌ સુખિયા રહી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી